નમસ્કાર મિત્રો, ફરી વખત આજે આપણે ગુજરાતી ધોરણ 12 પાઠ સત્યાગ્રહ શરમ અને એની અંદર પેજ નંબર 16 ઉપર આગળથી. બાપુએ મારી કસોટી કરી હશે કે નહીં મને ખબર નથી, પણ મેં તો મારી બુદ્ધિપૂર્વક એની ઘણી પરીક્ષા કરી લીધી અને જો એ પરીક્ષામાં તેઓ ઊણા ઉતરત તો હું એમની પાસે ટકી ન શકત. મિત્રો એ વાત કરી છે કે બાપુએ મારી કસોટી કરી અને મેં પણ એની કસોટી કરી. એટલે કીધું બાપુએ મારી કસોટી કરી હશે કે નહીં મને ખબર નહીં. મારી કસોટી કરી છે કે આ વ્યક્તિને છે આ આપણા આશ્રમની અંદર રાખવા જેવું છે કે નહીં, આપણા નિયમોનું પાલન કરી શકે એમ છે કે નહીં, એ કોઈ ને કોઈ રીતે જે મારી કસોટી કરી હશે. એ કરી હશે કે નહીં કરી મને ખબર નથી, પણ મેં તો મારી બુદ્ધિપૂર્વક, મારી યુક્તિપૂર્વક છે, મારી હોશિયારીપૂર્વક છે એની ઘણી બધી પરીક્ષા લીધી હતી. અને જો એ પરીક્ષામાં તેઓ ઊણા ઉતરત, એટલે કે એ પરીક્ષાની અંદર નાપાસ થાત, મારા જે અપેક્ષાઓમાં એ ખરા ન ઉતરત, તો હું એની પાસે ટકી શક્યો ન હોત. એનો મતલબ એ છે કે વિનોબાએ જે પણ એની બુદ્ધિપૂર્વક એની પરીક્ષા કરી છે એમાં ગાંધીબાપુ હંમેશા સફળ થયા છે. મારી કસોટી કરીને એને મારામાં ગમે તેટલી ખામીઓ જોઈ હશે અથવા તો જોતા હશે તો પણ તેઓ મને એમની પાસે રાખતા હતા. જો એ વાત કરી, સરસ વાત છે મિત્રો, કે મારી કસોટી કરીને મારામાં ગમે એટલી ખામીઓ જોઈ હશે. એટલે મારી કસોટી કરે તો કસોટી એવું શું થાય કે એની અંદર કોઈ વસ્તુ થોડીક ભૂલ થતી હોય અથવા તો યોગ્ય કાર્ય ન થતું હોય, એટલે કીધું કે ગમે એટલી ખામીઓ જોઈ હશે અથવા તો જોતા હશે તો પણ એમની મારી પાસે એને રાખતા હતા. મને છે એની પાસે રાખતા હતા કે ખામીઓને સુધારી અને આગળ આવવાની વાત કરે છે. મિત્રો જીવનની અંદર પણ આ વસ્તુ મહત્વની છે કે કોઈ પણ વ્યક્તિ છે સંપૂર્ણ હોતો નથી, પરંતુ એ જે ખોટ છે એ ખોટને ભૂલી અથવા તો ખોટને પૂરો કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. આગળ હવે, મેં તો એવા ઘણા મહાપુરુષો જોયા છે જેમને પોતાના માટે ભાસ થાય કે તે પોતે મુક્ત પુરુષ છે, પૂર્ણ પુરુષ છે. અને વિનોબા કહે છે મેં ઘણા મહાપુરુષો જોયા છે જે પોતાની જાતને કહે છે કે હું મુક્ત પુરુષ છું, પૂર્ણ પુરુષ છું, મારે કોઈ વધુ જાણવાની કે શીખવાની કોઈ ઈચ્છા નથી, અથવા હું સર્વજ્ઞ છું, બધું જ જાણું છું, તો પણ મને એવા કોઈ એનું આકર્ષણ ન થયું. મને છે એવા વ્યક્તિએ એવા મહાન પુરુષો પાસે જવાની ઈચ્છા ન થઈ, આકર્ષણ ન થયું. પરંતુ રમેશ પોતાને અધૂરા માનનાર બાપુ જ મને અનોખું આકર્ષણ થયા કરતું. અને બાપુ હંમેશા પોતાની જાતને કહે છે કે હું તો હજી અજ્ઞાની છું, મારે ઘણું બધું જાણવાનું બાકી છે. એટલા માટે છે વિનોબા કહે છે કે મને એનું આકર્ષણ વધુ રહેલું એવું લાગે છે. તેઓ તો હંમેશા કહ્યા કરતા કે હજુ પૂર્ણ સત્યથી ખૂબ દૂર છે, અને વારંવાર કહે કે હું હજી પૂર્ણ સત્યથી ખૂબ જ દૂર છું. મારે ઘણું બધું જાણવાનું, શીખવાનું હજી મારે બાકી છે. મારા પર બાપુની જેટલી અસર પડી એટલી પૂર્ણતાનો દાવો કરનાર બીજા સજ્જનોને નહીં પડી. હું જેટલી મારા ઉપર ગાંધીબાપુની જેટલી અસર થઈ છે એટલી અસર બીજા કોઈ પણ વ્યક્તિની એના ઉપર થયેલી છે નહીં. હું બાપુને મળ્યો અને એમના પર મુગ્ધ થઈ ગયો. ટૂંકમાં એના તરફ ખેંચાય છે. એ તેમની અંતરબાહ્ય એકતાની અવસ્થા પર, જો મિત્રોમાં સરસની વાત કરીએ તેઓ એમની અંતર બાહ્ય એકતાની અવસ્થા પર, અંતર અને બાહ્ય, ઘણી વખત આપણે કહેતા હોય કે આ વ્યક્તિ જે બહાર જેટલો દેખાય છે એટલો છે નહીં, એ ઊંડો બહુ છે, આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ. એ રીતે આ ગાંધીબાપુ જેવું અંદરનું વ્યક્તિત્વ છે એવું જ બહારનું વ્યક્તિત્વ છે, જેવું બહારનું વ્યક્તિત્વ છે એવું જ અંદરનું વ્યક્તિત્વ છે. એટલે એમની આંતરબાહ્ય એકતાની અવસ્થા પર. વળી કર્મયોગની દીક્ષા તો મને બાપુ પાસેથી જ મળી હતી. કર્મયોગ એટલે કે જ્ઞાન યોગ, કર્મ કરી અને એને ભૂલી જવાની, ખાસ કરીને ગીતાની અંદર ઉપદેશ આપેલો છે ભગવાન કૃષ્ણએ કે આપણે મોટે ભાગે એમ જ સમજતા હોય કે કોઈ પણ કાર્ય કરીએ હું કરું છું, પણ વાસ્તવિક રીતે કુદરત છે, ઈશ્વર છે આપણી પાસે એ વસ્તુ કરાવતા હોય છે. એટલે કર્મયોગની દીક્ષા તો મને બાપુ પાસેથી જ મળી હતી. મિત્રો અહીં તમારો શબ્દ સમૂહ છે દીક્ષા, એટલે એવું થાય કે ગુરુ પાસેથી વ્રત, નિયમ કે મંત્ર લેવો તે સંન્યાસ, આપણે દીક્ષા આપણે એને કહી શકીએ. ગુરુ પાસેથી વ્રત, નિયમ કે મંત્ર લેવો તે સંન્યાસ આપણે દીક્ષા કહી શકીએ. ગીતામાં તો એ કહ્યું જ છે, પરંતુ એનો સાક્ષાત્કાર થયો. ગીતાની અંદર તો આ વાત કહેલી છે, પરંતુ વાસ્તવિક રીતે જો કોઈ વ્યક્તિ હોય ગુણવાળો તો આપણા ગાંધીબાપુ છે. ગાંધીબાપુના જીવનમાં ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જોયું. ગીતાના જે કર્મયોગ છે, કોઈ પણ કાર્ય કરતો હોય છતાં પણ છે ઈશ્વર આપણી પાસે કરાવે છે એમ સમજીએ, એટલે કીધું કર્મયોગ નું પૂરેપૂરું પ્રત્યક્ષ આચરણ મેં ગાંધીબાપુની અંદર જોયું.
મિત્રો અહીં તમારા માટે એક પ્રશ્ન બનશે કે બાપુ પાસેથી વિનોબાને શાની દીક્ષા મળી? તો એના જવાબની આવશે કર્મયોગ. બરાબર? ફરી વખત બોલું છું, બાપુ પાસેથી વિનોબાને શાની દીક્ષા મળી? તો એના જવાબની અંદર કર્મયોગની દીક્ષા છે એ એને મળે છે. ગીતામાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો આવે છે. મિત્રો સ્થિત પ્રજ્ઞ કે કોઈ પણ પરિસ્થિતિની અંદર સ્થિર રહી શકે એવો વ્યક્તિ, સ્થિર સમત્વવાળું, બુદ્ધિવાળું, લક્ષણવાળું આવે છે. આ વર્ણન આખે આખું કોઈને લાગુ પડે એવું સ્થિત પ્રજ્ઞ તો શોધવા છતાં મહાન ભાગ્ય હોય તો જ મળે. આવું વર્ણન છે આખે આખું કોઈને લાગુ પડે એવું હોય તો સ્થિત પ્રજ્ઞ તો શોધવા છતાં મહાન ભાગ્ય હોય, સારા ભાગ્યવાળું સારી વ્યક્તિ હોય એવા વ્યક્તિને છે આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણોવાળો વ્યક્તિ છે એને મળતું હોય છે. પરંતુ આ લક્ષણો નજીક પહોંચેલા મહાપુરુષોને મારી સગી આંખે દીઠા. પરંતુ આ છે આવા લક્ષણો ધરાવનાર એવા બાપુની મેં છે મારી સગી આંખે દીઠા એટલે કે જોયા. તળપદો શબ્દ છે. 1917ની વાત છે. હું બાપુ પાસેથી 1 વર્ષની છુટ્ટી લઈને બહાર જતો હતો. જો મિત્રો 1917ની વાત કરીએ કે બાપુ પાસેથી 1 વર્ષની છુટ્ટી લઈને કોઈ બહાર જાય છે 1 વર્ષ માટે. પહેલા વાઈમાં રહીને સંસ્કૃતનું અધ્યયન કરવાનો વિચાર કર્યો. વાઈ એક મહારાષ્ટ્ર તો મધ્યપ્રદેશની અંદર આવેલી એક સંસ્થા છે. વાઈમાં રહીને સંસ્કૃતનું અધ્યયન કરવાનો વિચાર કર્યો. સંસ્કૃતનું છે અધ્યયન, એનો બધા ઉપનિષદો ગ્રંથોનો બધો અભ્યાસ કરવાનો વિચાર કરે છે વિનોબા. આમ તો ગીતા પર મારો પ્રેમ હતો એ કારણે જ મારા મિત્ર ગોપાળરાવની મદદ લઈને મેં સંસ્કૃતનો અભ્યાસ કરી લીધો. મિત્રો જો એને સંસ્કૃત પ્રત્યે તો પ્રેમ હતો જ, ગીતા પ્રત્યે તો પ્રેમ હતો જ, એની સાથે સાથે એના મિત્ર ગોપાળરાવની મદદ લઈને સંસ્કૃત ઉપરનો પણ અભ્યાસ એ ચાલુ કરે છે. મિત્રો તમારે એક પ્રશ્ન બનશે કે વિનોબાએ તેના મિત્ર ગોપાળરાવની મદદ લઈ શાનો અભ્યાસ શરૂ કર્યો? તો જવાબની અંદર આવશે સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો. ફરી વખત પ્રશ્ન, વિનોબાએ તેના મિત્ર ગોપાળરાવની મદદ લઈ શાનો અભ્યાસ શરૂ કર્યો? જવાબમાં આવશે સંસ્કૃતનો અભ્યાસ. હવે વેદાંત અને દર્શનનો અભ્યાસ કરવાનો હતો. હવે વેદાંત અને દર્શનશાસ્ત્ર એ બધા ગ્રંથોનો અભ્યાસ કરવાનો હતો. ભાઈમાં મને એની ઉત્તમ તક મળી. ત્યાં નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક આજન્મ બ્રહ્મચારી વિદ્વાન વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખવાનું કામ કરતા હતા. અને ત્યાં જ વાઈની અંદર છે નારાયણ શાસ્ત્રી મરાઠે નામના જે એક આજન્મ બ્રહ્મચારી કે જન્મથી જે બ્રહ્મચારી હોય એવા વિદ્વાન બીજા શાસ્ત્રો પણ શીખવતા હતા. એમની પાસે ઉપનિષદો વગેરે શીખવાનો લાભ થયો અને ત્યાં થોડો વધુ સમય રોકાઈ ગયો. અને વાઈની અંદર છે એની પાસે ઉપનિષદો અને બધું વસ્તુ શીખવાનો લાભ મળે છે. લાભ થવો તમારા મિત્રો આ રૂઢિપ્રયોગ પણ તમારે છે. લાભ થવો એટલે કે ઈચ્છા થવી. બરાબર? રૂઢિપ્રયોગનો અર્થ થશે ઈચ્છા થવી અને થોડો સમય ત્યાં એ રોકાઈ રહે છે. ત્યાં મેં ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર, શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલિ, યોગદર્શન આટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો. અને ત્યાં છે વાઈની અંદર છે ઉપનિષદો જો એ અભ્યાસ કરે છે, ગીતાનો અભ્યાસ કરે છે, બ્રહ્મસૂત્ર, શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલિ, યોગદર્શન આ બધા જ મહાન ગ્રંથો છે એનો અભ્યાસ કરે છે, એને સમજે છે, જાણે છે, શીખે છે. તદુપરાંત ત્યાર પછી ન્યાયસૂત્ર, વૈશેષિક સૂત્ર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આ ગ્રંથો વાંચી ગયા. પછી વધારે વાંચવાનો મોહ ન રહ્યો. થયું કે હવે હું જાતે જ વધારે વાંચી લઈશ. એટલે તદુપરાંત ન્યાયસૂત્રનો અભ્યાસ કરે છે, વૈશિષ્ટ સૂત્ર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આ ગ્રંથો વાંચી લે પછી વધારે વાંચવાનો મોહ રહેતો નથી. ને હવે છે વધારે જાતે છે કે હું વાંચી લઈશ. બીજું કામ હતું તબિયત સુધારવાનું. આગળ આપણે વાત કરીએ કે આત્મજ્ઞાન એકદમ દુબળો પાતળો માંદો ન હોઈ શકે એટલે બીજું કાર્ય છે તબિયત સુધારવાનું કાર્ય કર્યું. એ માટે અગાઉ મેં 10-12 માઇલ ફરવાનું રાખ્યું હતું. પછી 6 થી 8 શેર અનાજ દળવાનું શરૂ કર્યું. તો શેર એટલે આપણે કહી શકીએ અંદર 450 થી 500 ગ્રામ વચ્ચેનું આપણે માપ કહી શકીએ. બરાબર? પછી 6 થી 8 શેર અનાજ દળવાનું શરૂ કર્યું. પછી 300 નમસ્કાર શરૂ કર્યા. એનાથી આરોગ્ય સુધરી ગયું. આપણે સૂર્ય નમસ્કાર કહીએ છીએ 300 જેટલા રોજના સૂર્ય નમસ્કાર શરૂઆત કરી જેને કારણે છે આરોગ્યનું સુધરે છે. આહાર પણ હું વિચારીને લેતો એટલે કે ભોજન પણ છે સમજી વિચારીને લેવું. આપણે જેમ ઘણી વખત ક્યાંક બહાર જતા હોય ને જે કોઈ પણ વસ્તુ દેખાય તરત આપણે ખાઈ જઈએ છીએ, ખાવાની ઈચ્છા થાય છે એ નહીં.
તો કીધું આહાર પણ વિચારીને લેતો હતો. કોઈ પણ વસ્તુ ખાવી છે તો સમજી વિચારીને જ એ ખાતો હતો. પહેલા 6 મહિના સુધી નમક ખાતો, પણ પછી તો એ છોડી દીધું. મસાલો વગેરે બિલકુલ ન ખાતો અને કદી ખાવાનું વ્રત પણ લીધું. મસાલો નામની વસ્તુ આપણે નાખતા હોઈએ છીએ એ શરૂઆતમાં તો ખાય છે, પણ તો પછી એ ન ખાવું એવું વ્રત પણ એ લે છે. દૂધ વિના બરાબર ચાલી નથી શકતું એમ પણ ઘણા અખતરા કર્યા પછી સિદ્ધ થયું. 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યો. દૂધ વગર ચાલી નથી શકતું, અખતરો કર્યો. પછી વાત કરે છે કે 1 મહિનો છે માત્ર કેળા, લીંબુ અને દૂધ ઉપર જ છે એ પસાર કરે છે. શક્તિ ઘટી ગઈ એટલે આહાર નક્કી કરી દીધો. એના કારણે જે 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ ઉપર કાઢે, જેના કારણે શરીરની શક્તિ છે ઘટી જાય છે. એટલે આહાર નક્કી કરી લે કે રોજનું કેટલી વસ્તુ ખાવી. તો રોજનું શું કેટલું ખાય છે તેનો ઉલ્લેખ કર્યો છે કે 1.5 શેર દૂધ એટલે 60 રૂપિયા ભાર, પછી ભાખરી 2 તોલા, 2 તોલા જવારની આપણે જાર કહીએ છીએ ને એ, અને કેળા 4-5 અને લીંબુ 1 મળે શકે ત્યારે. સ્વાદ માટે બીજા કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા નહોતી. મિત્રો આ અસાદ વ્રત આપણે કહી શકીએ કે જેનો સ્વાદની ઈચ્છા જરા કે જે વ્યક્તિ ન હોય એવા વ્યક્તિ સ્વાદ માટે બીજા કોઈ પણ પદાર્થ ખાવાની ઈચ્છા થતી નહોતી. તો પણ હંમેશા લાગતું રહેતું કે ખોરાક પણ ખાસો અમીરી છે. મિત્રોમાં ખાસો અમીર એટલે ખૂબ જ આમ ધનાઢ્ય વ્યક્તિને હોઈ શકે એવો હોય કે મારો ખોરાક છે. આપણે ખ્યાલ છે કે આમાં જો એટલામાં શું ખાસો અમીરી કહી શકીએ. એની જગ્યાએ આપણે કેટલું ખાઈએ છતાં પણ છે આપણે છતાંય ભૂખ્યા રહેતા હોય. પણ તો અહીંયા વિનોબાએ છે પોતાના શરીરને મજબૂત બનાવવા માટે છે આ કાર્યને કરેલું છે. રોજનો ખર્ચ કુલ 11 પૈસા થતો હતો. મેં જો મહત્વની વાત કરી, 11 પૈસા શબ્દ આપ્યો. આપણે ખ્યાલ છે કે 1 રૂપિયો હોય તો 1 રૂપિયાની અંદર 100 પૈસા હોય, બરાબર. પરંતુ આ વાત છે 1970ની આસપાસના સમયગાળાની. એટલે અત્યારના સમયગાળાની અંદર પૈસો, નૈયો, ડોકડો આ બધા એના પહેલાના સમયગાળાના ચલણ હતા. અત્યારે નાનામાં નાનું ચલણ કેવું હોય તો 50 પૈસા છે. ભલે આપણે માર્કેટની અંદર ઓછા જોવા મળે છે. એની પહેલા 25 પૈસા પાવલી આપણે જે કંઈ હતું, પરંતુ ગવર્મેન્ટે છે એને બંધ કરી દીધેલું છે 25 પૈસાને. એટલા માટે નાનામાં નાનું ચલણ આપણે કેવું હોય તો 50 પૈસા છે, અને મોટામાં મોટું ચલણ કહી શકીએ આપણે 2000, બરાબર. એટલે રોજનો ખર્ચ કુલ 11 પૈસા થતો હતો. 11 પૈસા મિત્રો વાત કરીએ આપણે. 11 માની લો કે અત્યારે 11 રૂપિયા કહીએ તો એ ન થઈ શકે. એટલે 11 પૈસા થતો હતો. કેળા અને લીંબુ 4 પૈસા, જુવાર 2 પૈસા, દૂધ 5 પૈસા. આટલી કિંમતનો રોજ એ જમતા હતા. આમ તો આ બધું હું તબિયતની દ્રષ્ટિએ કરી રહ્યો હતો, અને આ બધું છે તબિયત સારી રહી શકે એટલા માટે હું કરતો હતો. પણ એમાં એકાદશ વ્રતોના પાલનની દ્રષ્ટિ પણ હતી. અને એકાદશ પાલનના વ્રતો છે આગળ આપણે વાત કરી. ગાંધી બાપુએ જે વ્રતો કીધેલા હતા, એકાદશ એટલે કે 11 વ્રતો કીધેલા હતા, એનું પાલન પણ છે આની અંદર એમાં આવતું હતું. હું આશ્રમથી દૂર હતો, પરંતુ સત્યાગ્રહાશ્રમના અંતેવાસીઓની ભૂમિકાએ જ મારો વ્યવહાર જાળવવાનો મારો પૂરો પ્રયાસ હતો. હું આશ્રમથી દૂર છું. ગાંધી વાત કરી કે જો અમારા આશ્રમની અંદર આવવું હોય તો ફરજિયાત 11 વ્રતો પાળવા પડશે. પરંતુ હવે અત્યારે હું આશ્રમથી આગળ વાત કરી કે 1 વર્ષની રજા લઈને બીજા જગ્યાએ જાય છે. પરંતુ અત્યારે હું આશ્રમથી દૂર છું, પરંતુ આશ્રમના જે નિયમો છે એ ત્યાં પણ છે. હું જે નિયમ પાળતો હતો એ પણ નિયમ છે મારે અહીં પણ પાળવા છે. એટલે જાળવવાનો મારો પૂરો પ્રયાસ હતો. જેવું અસાદ વ્રત વિશે તેવું જ અપરિગ્રહનું હતું. જેવું અસાદ વ્રત કે કઈ સ્વાદ ન રાખવો જીવનની અંદર, એ વિશે કીધું અપરિગ્રહ. અપરિગ્રહ એટલે વસ્તુનો સંગ્રહ કરવો નહીં. મિત્રો આ વસ્તુ ખાસ મહત્વની છે, કેમ કે આપણે માનવ સમાજની અંદર રહીએ છીએ તો હરેક વ્યક્તિ કોઈક ને કોઈક વસ્તુનો સંગ્રહ કરે જ રાખતો હોય છે. અને ઘણી વખત છે સમાજ જીવનની અંદર રહેવા માટે ઘણી બધી વસ્તુ જરૂર પણ અત્યારના પડે છે. કે સાધુ સંતો હોય જે એ પણ ઘણી બધી વસ્તુ રાખતા, પણ સાધુ છે કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરતો હોતો નથી. આપણે ઘણા બધા વ્યક્તિનું ઉદાહરણ આપી શકીએ, ખાસ કરીને સરદાર પટેલ અને અબ્દુલ કલામ. આ બે વ્યક્તિઓ મારી નજરની અંદર આવેલા છે કે જેને આપણે કહી શકીએ અપરિગૃહ, કોઈ પણ વસ્તુનો સંગ્રહ છે એ વ્યક્તિઓ કરેલો હતો નહીં. અબ્દુલ કલામનું જ્યારે અવસાન થયું તો એની સંપત્તિ આપણે જોઈએ તો કહી શકીએ કે 2-4 કોટ કહી શકીએ, કે પેન પેન્સિલ, અથવા તો એક લોખંડની પેટી, અને બીજી કોઈ સંપત્તિ હતી કે જે પગાર મળતો હતો એ પગાર પોતાના ગામના વિકાસ માટે આપી દીધેલો હતો. અને સૌથી વધુ હતું તો એના માટેના 2500 જેટલા એના પુસ્તકો હતા. મિત્રો આપણે કહી શકીએ કે આવા વ્યક્તિઓ છે એ દેશ માટે કંઈ કરી અને ગયા છે, બરાબર. એના સિવાય આપણે સરદાર પટેલનો પણ ખ્યાલ છે કે જ્યારે સરદાર પટેલનું અવસાન થયું ત્યારે લગભગ અંદાજિત મારા ખ્યાલમાં 256 રૂપિયા જેટલા છે એ ભારત દેશના નાયબ વડાપ્રધાનની મરણ મૂડી હતી. 256 રૂપિયા અંદાજિત, બરાબર. તો આ વસ્તુ
એ એક અપરિગૃહ જેનો સંગ્રહ ન કરવો હોય એવા વ્યક્તિઓની આમાં વાત થઈ છે. એટલે અપરિગૃહ જેવું જીવન જીવાતા, પણ એ વખતે મારી પાસે બહુ થોડો સામાન હતો. લાકડાની થાળી, વાટકો, આશ્રમનો એક લોટો, પંચું, કામળો અને પુસ્તકો, આટલો સંસાર હતો મારો. એટલે મારી પાસે વસ્તુ શું શું હતી? મિત્રો આમાં પ્રશ્ન પૂછે કે વિનોબા પાસે સામાનમાં શું હતું? તો જવાબની અંદર આવી શકે લાકડાની થાળી, વાટકો, આશ્રમનો એક લોટો, પંચ્યું, ગામડો અને પુસ્તકો, આટલો સંસાર હતો. આટલી જ વસ્તુ છે એ રાખતા હતા. પહેરણાં, કોટ, ટોપી વગેરે ન વાપરવાનું વ્રત લીધું હતું, અને પહેરણ ન પહેરવું, કોટ ન પહેરવું, ટોપી ન પહેરવી વગેરે છે ન પહેરવું એવું વ્રત એને લીધેલું હતું. સાળ પણ વણેલા કપડાં જ વાપરતો હતો. સાળ પણ એટલે કઈ વસ્તુ હશે, ટૂંકમાં આપણે જે ખાદીના વસ્ત્ર કહી શકીએ એવા જ વસ્ત્રો છે એ પહેરતા હતા. એટલે વિદેશી વસ્તુઓ તો કોઈ સંબંધ જ ન રહેતો, અને સ્વદેશી વ્રતોનું પાલન પણ થઈ જ જતું. અને મને વિશ્વાસ છે કે મારી જાણ મુજબ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય આ ત્રણેય વ્રતોનું પાલન મેં બરાબર કર્યું છે. જો વિદેશી વસ્ત્રો તો એ વાત થઈ ગઈ એમ કે પહેરતા જ નહોતા, બરાબર ને. એટલા માટે મને વિશ્વાસ છે કે મારી જાણ મુજબ વિનોબા સ્વીકારે છે, કહે છે કે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય આ ત્રણેયનું વ્રતનું પાલન મેં બરાબર કર્યું છે. મિત્રો અહીં તમારા માટે પ્રશ્ન બનશે કે વિનોબાએ કયા કયા વ્રતોનું પાલન બરાબર કર્યું છે? તો જવાબની અંદર આવશે સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય. આ બધું કરતા સેવાની દ્રષ્ટિએ બીજા કરતા પણ કેટલાય કામો કર્યા હતા, અને આ બધું કર્યું છતાં સાથે બીજા સેવાના ઘણા બધા કાર્યો કર્યા હતા. તો કહે છે કે ગીતાનો એક નિઃશુલ્ક વર્ગ ચલાવતો. ગીતા શું છે, ગીતાના ઉપદેશ વિશે છે, ઘણા બધા વ્યક્તિઓને જાણવાની ઈચ્છા હતી, તો એના માટે એક નિઃશુલ્ક એટલે પૈસા લીધા વગર છે એ વર્ગ ચલાવ્યો હતો. એમાં 6 વિદ્યાર્થીઓને આખી ગીતા અર્થ સાથે સમજાવી હતી, અને 6 વિદ્યાર્થીઓ એવા હતા અને આખી ગીતા છે એના અર્થ સાથે સમજાવી હતી. મિત્રો ખાસ વિનોબા ભાવેની ગીતા ઉપનિષદ એનું પુસ્તક છે, વાંચ્યા જેવું છે. સમય મળે તો જ્યારે વાંચજો. એટલે કે એમાં 6 વિદ્યાર્થીઓ આખી ગીતાને સમજાવી હતી. સાથે બીજા એક વર્ગમાં 4 વિદ્યાર્થીઓના જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા. અને બીજા એક વર્ગની અંદર છે 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા. 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદ શીખવ્યા, અને 2 વિદ્યાર્થીઓ હતા 9 ઉપનિષદ છે એને શીખવે છે. હું પોતે સારું હિન્દી નહોતો જાણતો, પરંતુ હિન્દી પ્રચારની દ્રષ્ટિએ રોજ વિદ્યાર્થીઓને રાખીને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ રાખતો હતો. વિનોબાએ વાત કરી કે પોતાની હિન્દી એટલી બધી આવડતી નથી, પરંતુ હિન્દી પ્રચારની દ્રષ્ટિએ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખીને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ રાખતો હતો. આગળ વાયમાં વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપી. વાય જે છે તે વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપે છે, અને અંદર વાંચનાલયને મદદ કરવા માટે દળવાનો એક વર્ગ રાખ્યો. અને ખાસ પહેલાના સમયગાળાની અંદર અત્યારે આપણે જેમ ઘરે ઘંટી હોય છે એની જગ્યાએ પહેલા છે દળના દળવા માટે જે અલગ પ્રકારની ઘંટી આવતી, જે હાથેથી ફેરવવાની થતી હતી. એટલે વાંચવા માટે છે એ વાંચનાલયને મદદ કરવા માટે છે દળના દળવા માટે એક વર્ગ રાખ્યો. એમાં 15 વિદ્યાર્થીઓને હું પોતે એમાં 16 જણા એટલે કુલ વ્યક્તિઓ છે, લોકો ઘંટીએથી દળાવી લાવતા. જે લોકો ઘંટીએથી દળાવી લાવતા એમનું કામ બસ શેર પૈસે લઈ કરવાનું, અને એ પૈસા વાંચનાલયને આપી દેવાના. જે અનાજ દળવું હોય તો ઘણા બધા વ્યક્તિઓ છે ત્યાં દળાવવા આવતા, અને એમાંથી જે પણ પૈસા મળે એ પૈસા છે વાંચનાલય એટલે કે પુસ્તકાલયને એમાં આપી દેતા હતા. મોટા વેપારીના દીકરા પણ એમાં જોડાયા હતા, અને મોટા વેપારીના પૈસાવાળા વ્યક્તિઓ છે એ પણ છે આની અંદર જોડાના, આ દળના દળવાની અંદર. જે પણ પૈસા મળે એ વાંચનાલયની અંદર આપતા હતા. વાય પૂર્ણ વિચારોનું સ્થાનક હોવાને કારણે બધા અમે મૂરખમાં ખપાવી દેતા હતા. કે વાય છે પુરાણા વિચારોનું એક સ્થાનક છે, સ્થળ છે, એના કારણે બધા મૂર્ખમાં અમને ખપાવી દેતા ગણતા હતા. તો પણ આ વર્ગ 2 મહિના ચાલ્યો. વાંચનાલયમાં 400 પુસ્તકો જમા થઈ ગયા, અને છે આ વાંચનાલયની પુસ્તકાલયની અંદર છે 400 જેટલા પુસ્તકો છે એ જમા થઈ જાય છે. આ વર્ષમાં મેં લગભગ 400 માઇલનો પ્રવાસ પગપાળા કર્યો. આ વર્ષમાં મેં લગભગ 400 માઇલનો પગપાળા પ્રવાસ કર્યો. 400 માઇલ મિત્રો, આપણે 1 માઇલ એટલે 2.5 કિલોમીટર અંદાજે આપણે કહી શકીએ. એટલે મિત્રો અહીંયા 1 માઇલ એટલે અંદાજિત 1600 મીટર. 1600 મીટર એટલે આપણે કેવું તો 1 કિલોમીટર હોય તો એની અંદર 1000 મીટર થતું હોય છે. એટલે 1.5 કિલોમીટર જેટલું આપણે અંતર કહી શકીએ 1 માઇલ એટલે, બરાબર. 1 માઇલ એટલે 1.5 મીટર.
પગપાળા પ્રવાસ કર્યો. જ્ઞાન પ્રાપ્તિની દ્રષ્ટિએ મહારાષ્ટ્રના 4-5 જિલ્લામાં હું પગપાળા ફર્યો અને જ્ઞાન પ્રાપ્તિની દ્રષ્ટિએ નવું-નવું જાણવા માટે, નવું-નવું શીખવા માટે છે એ મહારાષ્ટ્રના 4-5 જિલ્લા છે હું પગપાળા ફર્યો. પગે છે ચાલીને ફરે છે. ફરવા પાછળનો મારો હેતુ તો કિલ્લા જોવા. રાયગઢ, સિંહગઢ, તોરણગઢ વગેરે ઇતિહાસ પ્રસિદ્ધ ગઢ જોયા અને ફરવા પાછળની ઈચ્છા તો છે આ કિલ્લાઓને જોવાની હતી અને જાણવાની શીખવાની હતી કે રાયગઢ, સિંહગઢ, તોરણગઢ વગેરે ઇતિહાસ પ્રસિદ્ધ ગઢ છે એ જોયા. સંતોના સ્થાનમાં દર્શન કરવા, સારા લોકોને મળવું અને લોક નિરીક્ષણ કરવું. અને છેલ્લે વાત કરી કે સંતોના સ્થાનોના દર્શન કરવા, સારા લોકોને મળવું અને લોક નિરીક્ષણ કરવું. સારા સંતોના દર્શન કરવા છે, સારા લોકોને મળવું છે અને લોક નિરીક્ષણ, માણસો કેવી રીતે જીવન જીવે છે એ બધી વસ્તુ જોવી, જાણવી અને સમજવી માટે છે એ ફરે છે. મિત્રો એ તમારે માટે એક પ્રશ્ન બનશે, વિનોબાએ પગપાળા ફરવા પાછળનો શો હેતુ હતો? વિનોબાને પગપાળા ફરવા પાછળનો શું હેતુ હતો? તો જવાબની અંદર બીજી રીતે આવશે કે ફરવા પાછળનો હેતુ કિલ્લાઓ જોવા, બીજું સંતો મહાત્માના સ્થાનના દર્શન કરવા, સારા લોકોને મળવું અને લોક નિરીક્ષણ કરવાનો હતો. ફરી વખત પ્રશ્ન, વિનોબાએ પગપાળા ફરવા પાછળનો શો હેતુ હતો? તો જવાબની અંદર આવશે એ અલગ અલગ કિલ્લાઓ જોવા, સંતોના દર્શન કરવા, સારા લોકોને મળવું અને લોક નિરીક્ષણ કરવું. આ એના જવાબની અંદર આવશે. અને આપણો આ સત્યાગ્રહ પાઠ છે અહિંસાની ખોજ નામની આત્મકથા અંશ કહી શકીએ એમાંથી લીધેલો છે. એટલે પરીક્ષાની અંદર પૂછાય કે અહિંસાની ખોજમાંથી કયો પાઠ લેવામાં આવ્યો છે અથવા તો અહિંસાની સત્યાગ્રહ જે પાઠ છે એ શેમાંથી લેવામાં આવ્યો છે. બે રીતે પૂછે તો તમારે છે અહિંસાની ખોજ શબ્દ જવાબમાં આવશે. આભાર મિત્રો.